રામ રામ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? નવા બ્લોગમાં સ્વાગત છે મિત્રો. હાલો જો માલને છે ને આજ તો બહાર લઈ જવાનો તડકે, બરાબર, કારણ કે ટાઈટ બહુ છે ને, તડકાના જો નીકળે ને થોડાક માલ તો એને બધાને મજા આવે. માકોલિયા આવે જતા એને તો હાલે છે જો ભૂક્કો ભરવાનો સટ્ટો મારી દીધો હરખોથી. હવે એટલું ખાલું રહ્યું જો જેઠી ચડી ગઈ ઉપર. જય શ્રી કૃષ્ણ. આજ તો આપણો વારો આવી ગયો છે. હા, ઉપર ચડવાનો. હવે ઉપર ચડવાનો નામે ફર્સ્ટ ક્લાસ છે ને, ભરાઈ જાહે આજ કમ્પ્લીટ. ઢગલો ઘણો અડધો ઉપડી જાહે. આ અમે કેમ મિત્રો ભરીએ કે અટાણે છે ને ચોમાસાનો બધો ભૂકો ભરાઈને રાખી દઈ, પછી મજૂર હું વૈયા રહીએ, બરાબર, અને ઉનાળાનો ભૂકો બધો વધે નહીં, પછી ઉનાળામાં વધીએ આમતા તો પછી છે ને છેલ્લે હારવાનો રહીએ. જ્યાં ઢગલો એમ તો ઘણો છે, હજી કચરો બહુ છે ને, લંબાઈ ઊંચાઈ બહુ છે. પછી ઉનાળા સુધી વરસાદ આવીએ ને ત્યાં સુધી ટૂંકમાં ચાયરા રાખ્યું આને. ઓલો બધો ચોમાસાનો અટાણે જે અડધો ઢગલો ભરાણો ને છે જો હાથી સુધી હતો. હા, તમારે જોઈએ છે માલ? રાડું દીએ જોઈએ નહીં મેં એટલો ઢગલો. હે તો તકે કરવું જો હોય વખતનું. આ એટલી ઢગલી તો માઈ ત્યાં થાય લાલુ, તો બીજો સટો માર દે હું સાઈડમાંથી, તો માઈ જાય નહીં. જો આને મજા આવે આવી જોજો. રમ તો બહુ ઉકલે બચ્ચાને મુકતા જતા જા રે મને નીચું કરો તો એને મજા આવે. નહીં ઊંચું કરીને આલે આલે પકડી લીધું. ઠેકડો માર્યો એને એવી મજા આવે. રમત કરવી બસ. અરે 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 પીછું લાલુ પકડી અને ચૂકમાં બાંધ દે. માતાજી જો હાલે છે આજ તો બર્તન કટિંગ બરોબર નામેથી કરી. એક કુવાડો ને ધાર્યું અહીંયા હાલે ને એક ઉમણું ખરે હાલે છે. જો જેઠીને હારવાના અહીંયા હાલે છે છીણી હથોડી. બર્તન ભાંગવાનો માસ્ટર છે મારા લાલુભાઈ. ચાલુ થઈ ગયું. જો દેવાત બાબા માર કુટિયા કહે હે. બહુ ભાગે. જેઠી આવી કે મારે લગાડવી. જો હવે જેઠી બેને ટ્રાય કરી બેન જાય હે કે મારે ચક્કર મારવી ને આવડે તો હે. હવે ક્યાં સુધી જાય? મારે જવું છે ભણવા. હવે જોઈ લે આમ દફતર લઈ
ઘુમરો માર લેજે ઓલે માર કે નક મૈરીએ નહીં તારાથી. જો હવે આવે આખો ઘૂમરો કરી. જેથી ને જો કુતી પહેલી વાર હાકે છે આ. ના એમ તો એકવાર હાકી હતી પણ બહુ નતી હાકી. બ્રેક મારજે તો. આવડે છે મને. કેવીક મજા આવે? મજા આવે. હા તો જા તું ભણવા ઠેલો લઈને. તો થાય. આ શું છે? લોક. ના ઈ રો સારું હાલો મિત્રો, જો ગામમાં ગયો તો આખણી આવ્યો તો આ બધા ફોન કરીને મગાવતા હતા. મેં કે આ કરવાનું શું હોય આને, એ સમજાતું નથી. મને તો કહેતા નતા કે આ કરવાનું છે. યાર છે ને હવારનો કલ્પેશ વાહે લાગી ગયો હા. કે બીજી કઈ વાત જ નહીં, મારે છે ને કેક જ ખાવી છે. કેક બનાવવો. હા કેક જેની મોટી વસ્તુ કયું ને મગાવતા હતા. મેં કે આને તો શું કરવાનું હોય. કે મારે કેક જ બનાવી, બીજી કઈ વાત નહીં. મેં કીધું હાલો બનાવતો. કઈ બર્થડે કે છે નહીં, પણ આમ ખાલી ને એટલું મોજ ભાવે. હા. બર્થડે હોય તો દીદી આપણે કઈ ના હોય, હા સાદો હોય બર્થડે. તો છે ને કેક આપણે બનાવી અને કેવી થાય ઈ અમે તો જોતા રહેજો. કેક હું પહેલી વાર બનાવી, કોઈ પહેલી વાર. બનાવી નથી. હા હા તો આપણું કેક બની રહ્યું છે. કેક બને છે. હવે હે ને મીઠું નાખવું હું પેલા, અને આમાં ઓલા બિસ્કુટ બધા હે ને દરી નાખ્યા અને નાખી છે ખાંડ. હવે આગળ થોડુંક દૂધ નાખ્યું આ દૂધ નાખવાનું. અને એનો હજી ભેરવવાનું છે આમાં. એટલે આને તો છે ને ખાલી અહીંયા હા ખાલી રોવું રાખવાનું હોય. હેઠે એટલે હેકવા હતું નાખે. હાલો આપણે દૂધ ભેરવતા જઈએ. દૂધ બિસ્કુટ ને ખાંડ જેટલું ભર્યું. ધીરે ધીરે છે ને બધું નાખતા જઈએ અને ભેરવતા જઈએ. તો તમે મિશ્રણ હજી તો જો હે તો દૂધ હવે ભેરવાઈ ગયું હે. હવે છે ને ઈનો નાખીએ આપણે. હજી આ થોડું ઢીલું કરવું જોઈએ. 1 કિલો નાખવાનો છે. તો ઈનો નાખે છે હવે. એક નાખી 1 કિલોની. આમાં થોડોક લોટ નાખી દીધો. તરે છે ને ચોટે નહીં. હવે આમાં થોડુંક દૂધ નાખી દેવું, મિક્સિંગ કરી નાખીએ. એનો મિક્સ કરી નાખવાનો. હાલો તો આપણે જો મીઠું ગરમ થઈ ગયું હતું અને ડીશ મૂકી દીધી છે. હવે ઘડીક વાર ચડવા દઈ, હું થાય એ જોજો બધાય. હાલો તો કેક બની ગઈ છે, ઉતારી લીધી છે અને હવે જો ચાકુડીના ચીરા કર્યા હતા. હવે કાઢીએ આપણે આમાં. કેવું બને વાઈટ જોઈને બેઠી કેવો બને. કઈ જાય કંગ્રેચ્યુલેશન. આપણે શું બધા સાધન ના હોય ને એ બનાવવાના સાધન હોય. આમાં જ છે ને. હા આમાં જ કટપીસ કરે, ઊંઘ ના આવે. આમ કટકા કરીને પછી કરે. હા આખો ઊભો તારે આને ખાવાની ઉતાવળ. આને ખાવાની ઉતાવળ આવી. ઝટઝટ કરી મતલબ થાય ને. વાહ ભાઈ વાહ, મસ્ત બની હો. ચાખી હાલો કેવી. હા વાહ ભાઈ વાહ. આપણે ઓલા ક્રીમ ને શું કે ના હોય. હા પણ આ ઘરનું છે ને બનાવટ સારી એવો એકતા પાકો નાખી આપણે. ઓહો ધગે છે આ તો. ધગે. તો ધગ ધગ. આલો ખાવું હોય તો જો મીનુ આવ્યું કેક ખાવા, હવે અમને તા દેજો. હારી ભાઈ. સારું હાલો મિત્રો, જો વિયારું પાણી કરી લીધા અને કેક બનાવ્યો તો એ થોડોક ખાધો. આમ તો ટ્રાયલ હતી બરાબર. અને આતા જો ક્યાં જાય ચેક કરે, જોઈ કે આ બધું નવું નવું આવ્યું. જે મસ્ત મજાનું ભૂકાનો હોલ આખો ભરી અને તરફર બાંધી દીધો. આ મીંદડાને કારણે જો આવી રીતે કરે એવા હાટો ભૂકો પાડે ને એટલે આ તરફરીને કારણે બાંધો બરાબર. ફૂલ રમતુંમાં ચડે ને એટલે જોઈએ તાણ પૂરેપૂરું મોજમાં છે. જોઈ લ્યો ફૂલ મોજમાં. અને આ તરફરી આને હતું જ બાંધો નકર દહીં નાખે આ બધું અહીંથી ગયો. અરે 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 પણ એ વાં જાય અને કંઈક તોફાન કરે. જે અપલખણું છે ને ખોભાયામાં કરી ગયું.
જે અંદર છે ને ગરી ગયું ખોભાઈ આવું તો બહારું કંઈ નીકળે એવું અપલખણું આ છે મીંદડું જે આવ્યું બહારું ડબુક નરું અંદર ગરી જાય અને હૂફ મળે અંદર એમ બરાબર. બસ હવે આમણે હતું રે જતા સારું હાલો મિત્રો જો આને તો બિચારાને એમાં જ મજા છે બરાબર. આજનો વિડીયો પૂરો કરીએ. વિડીયો ગમ્યો તો લાઈક શેર કરી નાખો, ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો. કાલના નવા વિડીયોમાં મળીએ. જય દ્વારકાધીશ.